ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે દિલ્હીની મુલાકાતે છે અને તેમણે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગઈકાલે સાંજે 6 વાગે શરૂ થયેલી જે બેઠક છે તે રાત્રે 10:57 વાગે પૂરી થઈ હતી। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। સાથે જ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। આમ ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટા ભૂકંપના સંકેત આ બેઠક પરથી મળી રહ્યા છે। ઉપરાંત ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જે કેબિનેટના મંત્રીઓ જે છે તેમાં પણ હવે ફફડાટનો માહોલ છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે કોઈ પણ પ્રકારના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વગર દિલ્હીમાં વડાપ્રધાન આવાસે પહોંચ્યા હતા। આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ CR પાટીલ વચ્ચે 5 કલાકથી વધુ સમય માટે એક બેઠક ચાલી હતી। પીએમઓમાં આ બેઠક સાંજે 6 વાગે શરૂ થઈ હતી અને રાત્રે 11 વાગે આ બેઠક પતી હતી। આમ હવે મંત્રીમંડળમાં બદલાવની ખબરને વધારે વેગ મળ્યો છે। જો કે હવે વર્તમાન મંત્રીમંડળમાંથી કયા ચહેરા કપાશે અને કયા ચહેરા રહેશે તેનું અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ છે। આ બેઠક મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી નથી। આ ઉપરાંત CR પાટીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા, માટે ખૂબ ગંભીર બાબતે ચર્ચા આ બેઠકમાં થઈ હશે। આ બેઠકમાં બોટાદના હળદદ ગામે જે કિસાન મહાપંચાયતમાં હિંસા થઈ તેને લઈને પણ ચર્ચા થઈ હતી। વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની, તો તેમની આ 3 મહિનામાં ત્રીજી મુલાકાત છે। દર મુલાકાત બાદ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તે જ થાય છે અને હવે આ તરફ મંત્રીમંડળમાં ફેરફાર દિવાળી પહેલા થશે કે પછી તેને લઈને પણ ગાંધીનગરમાં વાતાવરણમાં ખૂબ ઉત્સુકતા છે। વાત કરીએ ગુજરાત ભાજપની, તો હાલમાં જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ તેના પ્રદેશ પ્રમુખનો તાજ એ જગદીશ પંચાલને શિરે પહેરાવ્યો છે અને જગદીશ પંચાલે 10મી ઓક્ટોબરથી બનાસકાંઠાથી સંગઠનાત્મક એક ગુજરાત પ્રવાસનો આરંભ કરી દીધો છે, જે અંતર્ગત તેઓ ગુજરાત બીજેપીના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને મળીને સંવાદ કરશે અને હાલમાં ગ્રાઉન્ડ પર બીજેપીની સ્થિતિ શું છે તેને સમજવાનો પ્રયાસ કરશે। આપણે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનો આ ગુજરાત પ્રવાસ એટલે પણ મહત્વપૂર્ણ છે કેમ કે આવનારા સમયમાં 2 મહિના કરતાં પણ હવે ઓછો સમય બાકી રહી ગયો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને। સાથે જ તે પછી આવશે ગુજરાતમાં વિધાનસભાની 2027ની ચૂંટણીઓ। હવે વાત કરીએ જગદીશ પંચાલની, તો જગદીશ પંચાલ માટે હાલમાં તો જે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદની સ્થિતિ જે છે તે ખૂબ વકરી રહી છે અને તેને ડાંબો જૂથવાદને તે ખૂબ અઘરું રહેશે કેમ કે થોડાક સમય અગાઉ સુરત શહેરના ભાજપ કાર્યાલય ખાતે જે 2 કાર્યકરો વચ્ચે જે છૂટા હાથની મારામારી થઈ તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને આ પછી રાજકોટમાં મેયર અને MLA વચ્ચે પણ જાહેરમાં તૂતુ મેમે થઈ છે અને આમ હવે ગુજરાત ભાજપમાં ઠેર ઠેર જૂથવાદની સ્થિતિ બહાર આવી રહી છે, ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। માટે જગદીશ પંચાલ માટે આવનારો સમય કદાચ કપરો બની શકે છે બીજેપીમાં જૂથવાદને ડામવાને લઈને। તો આ બાબતે તમારું શું માનવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલની દિલ્હી મુલાકાતને લઈને વડાપ્રધાન આવાસે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।